પૂરના ઉગમણા દ્વાર પાસે શ્રીહરિ આવ્યા. પુરીજનોનો પાર નતો ત્યાં કને. ભીડ જામેલી માણસોની પ્રભુના દર્શનને માટે. ગુલાલ ઉડતો તો, વાજિંત્રો વાગતા હતા. એવા દિવ્ય વાતાવરણમાં ઠેક ઠેકાણે શ્રીફળ અને મોતીડાના તોરણો લટકાવેલા, કેળના સ્તંભો રોપેલા, અદ્ભુત શોભા કરેલી, એ બધા લોકોને દર્શન દેતા શ્રીહરિ પૂરમાં ચાલ્યા છે. પશ્ચિમ દ્વારે સંતનું મંદિર છે. ત્યાં શ્રીજી મહારાજ થોડીક વાર ઉભા રહ્યા. જગ્યા દેખીને બહુ પ્રસન્ન થયા અને મહારાજ બોલ્યા કે કોઈ સમય આ જગ્યા જેવી કરવી હોય તેવી થાય એવી આ જગ્યા છે, એમ મહારાજ બોલ્યા. મંદિર છે ને હમણાં ત્યાં કને. આટલી જગ્યા પરમ પવિત્ર અને તેજોમય લાગે છે. તેજોમય જગ્યા છે, ભવિષ્યમાં મંદિર થશે એવું મહારાજનું કેવું. આગળ ચાલ્યા. એક વાવ, તેના ઉપર વિવેક રાખીને ચાલવું પડે એવી એક વાવ. શત્રુ અંદર પ્રવેશ ન કરે એટલા માટે તેને ચાલવાનો માર્ગ વિકટ રાખ્યો હતો, નહીતર કોઈ ચોર લોકો મેં હંતાઈ જાય એવી એક વાવ હતી. જાણે રાજાનું સૈન્ય ઊભું હોય તેમ શ્રીહરિ બધું જોતા હતા. મહોલમાં વાવ જોઈ, મહોલ દેખીને પ્રભુ આનંદ પામ્યા. ત્યાં તો મહારાજ ઉતર્યા સવારી ઉપરથી. મહોલની ત્રણેય બાજુ સંતને ઉતારો આપ્યો. ઉત્તર બાજુ જળથી ભરેલું સરોવર, મહોલ ઉપર જ્યાં છત્રી છે ત્યાં શ્રીહરિ આવ્યા, છેટ ઉપર ચડી ગયા. જોયું ને મહોલ દેવ સરોવરની પાડ ઉપર. મહારાજની સાથે રાજાઓ હતા, એ પણ બધા ઉપર ચડ્યા છે. ત્યાં રહીને આખું નગર જોયું. જેતલપુર ગામ મહારાજ જોયું ત્યાંથી. પશ્ચિમ બાજુ જોયું તો સરસ મજાની એક ફૂલવાડી છે. આજુબાજુમાં બીજા વન. 4 ઘડી દિવસ ચડ્યો છે, એમ એવો સમય થયેલો છે. શ્રીહરિ છત્રી ઉપર બેઠા, છેટ ઉપર માથે જઈને, અને અગાસી ઉપર સંતની સભા થઈ. વસંત અને હોળીના ત્યાં સંતો કીર્તન મંડ્યા બોલવા. મહોલની ઉપર પણ ચંદની ખેંચીને છાયા કરી લ્યો, ઉપર છે છાયો કરેલો છે. અને કોટમાં પાટીદારે સવારીને ઉતારી અને તંબુ તણાવ્યા છે. મહારાજના સંતો અને પાર્ષદો વગેરેની સગવડ કરી છે રહેવાને માટે. અને શ્રીજી મહારાજની સગવડ તો એ રંગમોલમાં જ. રસોઈ તૈયાર થઈ, વર્ણીએ બોલાવ્યા. શ્રીહરિ ચરણ પાદુકા પહેરી અને જમવા માટે ગયેલા છે. પ્રભુ જમ્યા છે. સંતો ભક્તજનોને બધાને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, મોટી સભા થઈ મહારાજના ઉતારામાં. સંતો કીર્તન ભજન કરવા લાગ્યા છે. મોટા મોટા કેળાના વૃક્ષો, એના ઉપર મયુર અને કોકિલ વગેરે પક્ષીઓ ટોંકા કરતા હતા. એ આ બધું વૃક્ષોનું વાતાવરણ જોઈને મહારાજને બહુ આનંદ થયો. મહારાજ કે આ બધા વૃક્ષોના જીવાતમાં, એના ઉપર પક્ષીઓ બેઠેલા, એ બધાનું કલ્યાણ થશે. અને અમે સંતો ઉપર ગુલાલ નાખીએ છીએ, તેની પ્રસાદી લેવા માટે મહારાજ કે મુક્તો અને દેવતાઓ પણ આ બધા પશુ પક્ષી રૂપે આવ્યા છે. લ્યો, એ પ્રસાદ લઈ જાય છે. એવો આ સંતનો પ્રતાપ છે. ત્યારે રામદાસ સ્વામી બોલ્યા કે મહારાજ તમે પ્રગટ થયા તેથી કરીને શું ન થાય એવું કાંઈ નથી. તમે જે સંકલ્પ કરો એ પ્રમાણે થાય છે એવું અમે નિશ્ચય માનીએ છીએ. એમ આનંદની વાતો કરતા મંદિરમાં આવ્યા. રસોઈ કરનારા બ્રાહ્મણો હતા ને એને મહારાજે દર્શન આપેલા છે. મોટો રસોડો. એ બધા બ્રાહ્મણોને શ્રીજી મહારાજે એક એક ફૂલનો હાર પહેરાવ્યો અને કહ્યું કે અમારું દર્શન છોડીને જે સંતને માટે રસોઈ કરે તેનું ફળ દર્શન કરતા 1000 ગણું થાય. મહારાજ રસોઈયાને બીજા દર્શન છોડી અને રસોઈ કરે ને તો એનું તો 1000 ગણું ફળ થાય. દર્શન કરનારા તો મહારાજ કે કરોડો હોય, એની ખોટ ન હોય, પણ રસોઈ કરીને જમાડનારા થોડા હોય. માટે રસોઈ કરી અને સંતને જમાડજો. મહારાજે બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યા. ऐसे संत नहीं ठोर ठोरा, भेगे रहे महात्म्या रहे थोरा,
ભેગે રહે મહાત્મ્ય રહે જાકું શુદ્ધ મુમુક્ષુ જાનના વાકુ. મહારાજ રસોઈયા બ્રાહ્મણોને કે આ સંતો માટે તમે રસોઈ બનાવો છો, ભાગ્યશાળી છો. આવા સંતો ઠેક ઠેકાણે મળતા નથી બધી જગ્યાએ. ભેગા રહીએ એટલે મહાત્મ્ય ન હોય મહારાજ કે, પણ આ સંતોનો મહિમા બહુ જબરો છે. એકની પૂજા કરે અને બીજાની પૂજા ન થાય છતાં પણ આ સંતો છે મહારાજ કે મનમાં દ્વેષ રાખતા નથી. ભેગા જ બેઠા હોય, કોઈ ખરી ભગત આવી અને એક જણાને આગળ નારિયેલ મૂકે, બીજાને આગળ ન મૂકે તોય રાજી રહે હો એવા સંતો. કારણ કે ગુરુને આગળ મુકાય નારિયેલ, બધાને આગળ કેટલા મૂકવા પછી? આવું બને છતાં પ્રસન્ન રહે એ સંત શ્રેષ્ઠ છે. કદાચ અપમાન જેવું થતું હોય તો પણ આનંદ માને, મનમાં નારાજ થાય નહીં. એવું તો જેને અંતર સુખનો અનુભવ હોય તેને જ બને. માત્ર બહારના સુખે સુખિયા હોય તેને અમે બહુ દેખીને માનીએ છીએ. બહારના સુખથી જે સુખિયા હોય તે અમે એને બહુ દુઃખી માનીએ મહારાજ કહો. અંદરનું સુખનો અનુભવ ન હોય, બહારના માત્ર સુખ હોય એ બહુ દુઃખી છે. કેવા દુઃખી? પાયા વિનાનું મકાન હોય, પાયો ન હોય બરાબર, મકાન જબરજસ્ત બનાવે, હોનાનું મકાન બનાવે, સોનાનો બંગલો વિશાળ, પણ એનો પાયો ન હોય તો મહારાજ કે મકાન કેવું કહેવાય? રહેનારાને સુખ ન થાય, ક્યારે ધસી પડે એનું કઈ નક્કી નહીં, આનંદ ન થાય. પાતાળમાં પાયા જોઈએ મકાન પ્રમાણે, એવા ઊંડા જોઈએ તો મકાન શાંતિથી રહે, તો એમાં રહેવામાં સુખ થાય. એમ શ્રીજી મહારાજ કે પાયા વિનાનું મકાન સોનાનું હોય કે સ્ફટિક મણીનું હોય, પણ જેને જીવવાનો લોભ હોય ને એ અંદર રહેવાની ઈચ્છા ન કરે એવા મકાનમાં. તેમ આખા બ્રહ્માંડના સુખ મળે તો પણ જેને જન્મ મરણનો ભય હોય તેને તે કોટી વીંછીના ડંખ જેવા લાગે. બ્રહ્માંડના સુખ પણ એને વીંછીના ડંખ જેવા લાગે. એ અચળ સંતની રીત છે. લ્યો, અચળ સંતની રીત એવી છે કે બહારના સુખમાં જરાય નહીં હો. આત્માનું સુખ છે ને અંદરનું સુખ એનાથી મહાસુખિયા હોય છે. આટલી વાત કરી અને શ્રીહરિ જમવા પધાર્યા અને સંતને કહ્યું કે આ વાત વિચારજો થોડીક હો, સમજા? બહાર બેઠા હોય ને એકનું સન્માન થાય ને એકનું ન થાય તોય રાજી રહેવું. એકને પોળો મળ્યો ને કદાચ પોતે રહી ગયા તોય રાજી રહેવું. ન મળ્યો તો ઓછો ભાર એટલો. સાધુને માટે, તમારે માટે એવું હોય, પેરામણી ના આવી તો રાજી રહેવું, નથી ખપતી. બસ રાજી રહેવું બહુ મોટી વાત છે હો. બીજાનું સન્માન થાય આપણી હારોહાર અને આપણું ન થાય અને મનમાં રાજી રહેવું એ કોનાથી થાય મહારાજ? કે જેને અંતરનું સુખ હોય ને, અંતરના સુખે સુખી હોય એનાથી થાય છે, બીજાથી થતું નથી. પછી જ્યાં રસોઈ થતી હતી ત્યાં શ્રીહરિ આવી, હાથ પગ ધોઈ પિતાંબર પહેરી જમવા બેઠા છે. ગંગાદાસની તે દિવસે રસોઈ હતી. સરસ મજાના પકવાન બનાવ્યા હતા, બરફી, પેંડા, શાક, પાક. પ્રભુ થાળ જમ્યા. પછી રંગોળી પૂરી, કેળના સ્તંભ રોપ્યા હતા. સુંદર ચોક બનાવેલો હતો. એક એક પાટલા ઉપર બધા સંતોને બેસાડ્યા છે. ગંગાદાસ પટેલ પોતાના પરિવાર સાથે કેસર ચંદન ઉપચાર લઈ અને શ્રીહરિની પૂજા કરવા આવ્યા છે. પૂજા કરી મહારાજને ચંદન પુષ્પથી વસ્ત્રાભૂષણો શ્રીહરિને ધારણ કરાવ્યા છે. મહારાજની આરતી ઉતારી, જય જયકાર ધ્વનિ કરવા લાગ્યા. પછી મહારાજની સ્તુતિ કરી છે કે મહારાજ તમારી મૂર્તિમાં જ અમારું મન નટના દોરની પેઠે રહો એવું માગીએ છીએ. આ મૂર્તિ વિના બીજે ક્યાંય પણ સાર ન જણાય એવું પ્રભુ વરદાન આપો અમને હો. મૂર્તિ સિવાય બીજે ક્યાંય સુખ ન જણાય. સંત હરિજન મે મનુષ્ય ભાવા, મનુષ્ય તન કો સ્વભાવ હે ઓરા, કબહુ ન આવે એહી સ્વભાવા.
मनुष्य तन को स्वभाव है ओरा, मुक्त तदपि चलत तेहि नोरा। ગંગદાસ વગેરે ભક્તજનો મહારાજની સ્તુતિ કરે કે હે મહારાજ, તમારી મૂર્તિમાં અમારું મન નટની દોરની પેઠે રહો. સંત અને ભગવાનના ભક્તો મનુષ્યની ભાવે જ વર્તા હોય છે આમ તો, છતાં પણ ક્યારે પણ અમને મનુષ્ય ભાવ એમાં ન આવે. મનુષ્યનો સ્વભાવ ભલે દેખીએ પણ મનુષ્ય ભાવ ન આવે. મુક્ત તદભી ચલત તેહી નોરા. આ લોક તો એવો છે કે મહામુક્તો હોય ને એ પણ મનુષ્યની રીતે વર્તે. એમાં પણ તમને ક્યારેક મોહ કે લોભ કે આસક્તિ એવું દેખવામાં આવે. લોકની રીત જ એવી છે. મારું તારું થોડું હોય અને હોય. આ લોકમાં જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગમે એવો મહામુક્ત હોય તોય પણ મારું તારું હોય જ. અને એવું હોય તો જ આ લોકમાં જીવી શકે. બાકી તો હાવ નિષ્પૃહ થઈ જાય તો ભગવાનના ધામને પહોંચી જાય. મનુષ્ય સ્વભાવ દેખી કે મોઈ, વિભ્રાંતિ તામે હોવે ન કોઈ. દિવ્ય ભાવ મોય રહે સદાઈ, યહવર માગત હું તાઈ. ગંગદાસ પટેલ કે મહારાજ, આ લોકમાં સંતો અને તમારા ભક્તજનો મનુષ્ય સ્વભાવ દેખીને પણ અમને ક્યારે પણ મનુષ્ય ભાવ ના આવે, દિવ્ય ભાવ રહે અખંડ એવું વરદાન માગું છું. એવું આપો પ્રભુ. સત્સંગ વિના બીજો કોઈ ભગવાન જેવો હોય, ભગવાન જેવો હો, મરેલાને જીવતા કરે એવો સમર્થ હોય. મનમાની માયા આપતો હોય, પાછો મનમાની માયા આપે, જે જોઈએ તમને આપે એવું હોય, છતાં પણ જીવની હાનિ કરનારો મનાય. લ્યો આવું માગે. કેવું માગે? ગમે એવા પૈસા આપે તમને, ગમે એવી માયા આપે, છોકરા આપે, એવું આપે, છતાં પણ ભગવાન સિવાય તો જીવની હાનિ કરનારો મનાય એવું વરદાન આપો અમને. એવું વરદાન માગે જેતલપુરના ભક્તજનો. અને બીજું, પ્રભુ તમારા ભક્તના દાસનો દાસ થઈને રહું, અને લેણ દેણનો પ્રસંગ આવે તો પણ હરિભગતમાં હેત વધતું જાય, હેત ઘટે નહીં એવો વર આપો. નહીતર લેવડ દેવડ વસ્તુ લેણા દેણી એવી ખરાબ છે ને, લેવા દેવામાં 2-5 પૈસાનો જો વધઘટનો કાંઈક થઈ જાય તો ઝઘડા થઈ જાય. ઝઘડા લેવા દેવામાં, લેણા દેણીનો પ્રસંગ જ એવો છે. એમાં પણ ગમે તેમ થાય પણ ભગવાનના ભક્તોમાં હેત વધે ઘટે નહીં એવું વરદાન આપો. લેણ દેણનો પ્રસંગ કેવો છે? બાપ દીકરા વચ્ચે એવા ઝઘડા થઈ જાય કે દીકરો બાપને મારી પણ નાખે, માથું કાપી નાખે. લ્યો એવો દીકરાને બાપનો અભાવ આવે. લ્યો બાપનો અભાવ આવ્યો, પોતાની જન્મદાતા છે આ લોકમાં, તો પણ લેવા દેવામાં, એટલે મહારાજ કે લેવા દેવામાં પાકું લખણ કરી લેવાનું. મિત્ર હોય તો ભલે ને પુત્ર હોય તો ભલે, નહીતર આ માથાકૂટ થાય. એવી વિપરીત મતિ થાય છે. માયા, લોભ અને પક્ષને લીધે ઈશ્વરમાં પણ કુહેત થાય છે. માયા અને લોભ જ્યારે પેસે ત્યારે ભગવાનનો પક્ષ પણ રહેતો નથી. આવું બધું આ જગતમાં છે. એટલા માટે મહારાજ અમને આ સત્સંગમાં કોઈ દિવસ અભાવ ના આવે એવી કૃપા કરજો. ઈશ્વર તો સદા નિર્બાધ છે, પણ બીજા જીવો જેટલા શુદ્ધ હોય ને એટલા નિર્બાધ રહે. જીવને તમે જેટલો શુદ્ધ રાખો એટલું બંધન ઓછું લાગે, અને જીવમાં જેટલી મલિનતા આવે એટલું એને બંધન વધારે થાય છે. જેવું વર્ણ અને આશ્રમના ધર્મ થકી બહાર છે તેઓ તેના મતને અનુસારે વર્તે છે, અને પોતાના મતને શુદ્ધ માને ને બીજાના ધર્મને અશુદ્ધ માને છે. મહારાજ એવી મતિ અમને ક્યારે પણ ન થાય. પોતાનું સાચું અને બીજાનું ખોટું, પોતાના વખાણ અને બીજાઓની નિંદા કરવી એ અસદમતી છે. બીજા ધર્મ પાડતા તો એની રીતે ભલે ને પાડવા દો ને, ખોટા કહેવાનો આપણો કોઈ અધિકાર. પોતાનું સાચું માનવું એ બરાબર, પણ બીજાનું ખોટું કહો તો બિચારા એને દુઃખ કેટલું લાગે. એ જેને માનતો હોય એને તો દુઃખ લાગે કે ન લાગે?
તો આ જેતલપુરમાં ગંગદાસ વગેરે ભક્તો માગે કે મહારાજ અમને એવું ક્યારે પણ ન થાય, કોઈના સંગથી પણ ધર્મમાંથી મતિ ડગે નહીં અને અંતર અને બહાર સત્સંગનો યોગ રહે એવું અમને આપો. એવી ભક્તજનોની વાણી સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે પણ તમે તો બહુ માગી લીધું, હો, કઈ બાકી રાખ્યું? કેટલું માગી લીધું, છતાંય અમે તમને વરદાન આપીએ છીએ, જાઓ. સત્સંગ વિના હાલ જે જગતમાં ધર્મ છે ને બધા કથન માત્ર છે, કાંઈ નથી માયક. ઉપરથી માત્ર ધર્મ રહ્યા છે, ઉપરથી ધર્મ પાડે ને તોય મહારાજ કે સારા કહેવાય, હો, અંદર ન હો તો કાંઈ નહીં. બતાવવા માટે ધર્મ પાડે ને બતાવવા માટે તોય મહારાજ કે એનો વ્યવહાર ભ્રષ્ટ થાય નહીં. ઉપરથી નિયમ રાખશે તોય કોક દિવસ અંતરમાં આવશે, પણ ઉપરથી નથી રાખતા, એનું શું કરવું હવે? કાંઈ જ નહીં. વર્ણાશ્રમના મત વિનાના બીજા મત છે ને ગળીના પાસ જેવા છે, જેને બીજો પાસ લાગે જ નહીં. એકવાર ગળીનો પાસ ચડાવ્યો પછી બીજો કોઈ પાસ નથી લાગતો, કપડાને પણ. પારસના સંબંધથી લોઢાનું સોનું થાય છે, પણ લોઢામાં કાટ ન ચડી ગયો હોય તો, જો કટાઈ ગયો એનું લોઢું તો એનું સોનું થતું નથી. પણ ચિંતામણીનો સંગ એવો છે કે ચિંતન કર્યા વિના સોનું ન થાય. ભલે ને પારસમણી હોય, લોખંડ હોય, સંકલ્પ કરો એટલે સોનું થઈ જાય. મલયાગીરીમાં મહારાજ કે ચંદન થાય છે, હો, એ ચંદનનો વાયુ, ચંદનનું ઝાડવું, એનો પવન છે એ બીજા ઝાડને લાગે ને તો બીજા ઝાડ પણ ચંદન થઈ જાય છે. એટલો સુગંધીમાન એનો વાયુ છે, બીજા ઝાડમાં એની સુગંધ ઘૂસી જાય છે. પણ પથ્થરને કાંઈ નથી થતું. પથ્થર હોય ને એને સુગંધ લાગે તો એમાંથી ઝાડ થતું નથી. અસલ જે મલયા ચંદન છે એનો ગુણ તેવો છે કે ઉકળતી તેલની કઢા, એમાં એક તલ માત્ર ચંદન નાખવામાં જો આવે તો બધું તેલ છે ને એ ઠંડુ થઈ જાય છે. એવો મલયાગર ચંદનનો ગુણ છે. અને એના ઝાડને કોઈ કુવાડી મારે ને તો એની ધાર તરત મુઠ્ઠી થઈ જાય, એક ઘા ભેગી, ધાર ઘસાઈ જાય એની. પારસ અને મલયાગરને ઠેકાણે મહારાજ કે સાચા સંતની રીત છે. આ બધી વાતો શું કરવા કરીએ? સંતોનો મહિમા સમજવાને માટે. ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન શ્રીહરિના અવતારની રીત છે. સંતોની રીત છે પારસમણી જેવી અને ચંદન જેવી, ટાઢક આપે બધાને. ને ચિંતામણી અને કલ્પવૃક્ષ સમાન શ્રીહરિના અવતારની રીત છે મહારાજ કે. એવી મહારાજ ઘણી બધી વાતો કરી, ભક્તજનો પૂજન કર્યું, મહારાજને સાલ ઓઢાડી, હાર પહેરાવ્યા, આરતી ઉતારી, સંતોને પણ એક એક વસ્ત્ર ઓઢાડ્યું. ત્યાર પછી સંતની પંક્તિમાં શ્રીહરિ પકવાન લઈને પીરસવા લાગ્યા. આવા એક સંતને જમાડતા મહારાજ કે ભક્તજનો બધા દર્શન કરતા હતા ને, મહારાજ કે એક સંતને જમાડો ને તો અનેક યજ્ઞનું ફળ થાય. એવા આ સાધુને અમે જાણીએ છીએ. એક સાધુને જમાડો તો અનેક યજ્ઞનું ફળ થાય, એટલું પુણ્ય થાય છે. એમ કહીને પછી વાસુદેવ હરે બોલ્યા. સંતો અને પાર્ષદો અને રાજાઓ બધા જમવા લાગ્યા શ્રીહરિનું સ્મરણ કરતા કરતા. બધા સંતો જમી રહ્યા પછી શ્રીહરિએ રાજાઓને પણ પીરસ્યો. દેશ અને ઘર છોડી અને પોતાની સાથે ફરતા રાજાઓ શ્રીહરિ મેવા મીઠાઈ વગેરેથી જે વસ્તુ આવે ને એને આપીને બહુ રાજી રાખતા. હો, મહારાજની નીતિ કેટલી સુંદર જુઓ ભક્તજનો. 2 મહિના 4 મહિના રાજાઓ પોતાના રાજપાટ છોડીને મહારાજ ભેડા ભેડા ફરતા. જેમ કે કચ્છના રાયધણજી મહારાજ ભેગા ફરે, સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, બધા રાજાઓ હતા. હો, 1 2 4 ગામના ધણી મહારાજ ભેડા ભેડા ફરે. મહારાજ ભેડા ફરતા ફરતા ગામ ગરાસ એના અંતરમાં ખોટા જણાવવા લાગ્યા. હો, તો 1 મહિનો 2 મહિના ભેગા રહે તો પણ ઉદાસ ન થાય મહારાજ થઈ કે હવે ઘરે જાઉં એમ, નહીતર ઘર બહુ સાંભળે. ઘણા હરિભક્તો સંતોની સાથે યાત્રા કરવા નીકળે ને, મોડું થાય ને, મોડું
એ ઘર બહુ સાંભળે હો, હવે જલ્દી પહોંચાય હું કરો, પણ યાત્રા અધૂરી રહી ગયા હશે તો ભલે રહી જાય અધૂરી, ગયા સમજા કે નહીં, તાણ થાય તાણ. પણ મહારાજ ભેળા રાજાઓ ફરતા હતા, એને ઘરે જવાની જરાય તાણ નહીં, ઘર સંસાર ખોટા થઈ ગયા એના અંતરમાં. અને મહારાજની સાથે પ્રેમે કરીને એવા બંધાયા હતા કે ઘરે જવાનું મહારાજ કહે ને હવે તમને ઘરે જવું હોય તો જાઓ, તો પણ ઘરે જતા નહીં. તો શ્રીજી મહારાજને જે કાંઈ જોઈતું કરતું હોય એ બધું મહારાજ અપાવતા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ આવા શ્રીહરિના અમાપ ચરિત્રો કોઈના પણ કડિયામાં આવી શકે એમ નથી. વીજળીની સમાન ચંચળ આયુષ્યથી કવિ કહી કહીને કેટલાક કહે મહારાજના ચરિત્રો. આ લાગડ ચરિત્ર લખવામાં ક્યાંથી અંત આવે? જેટલા કહેવાય તેમાં પણ શ્રીહરિની ઈચ્છાનું પ્રાધાન્ય છે. ભગવાનની કૃપા હોય તો આ બધું કહી શકાય છે, નહીતર બોલી પણ ન શકાય. સંતો જમી રહ્યા પછી લીંબ તરુ તળે શ્રીહરિ ચોતરા ઉપર પાટ ઉપર બેઠા. સંતો જમીને આવ્યા બધા, એટલે શ્રીજી મહારાજ કે હવે ચાલો જઈએ. ગામમાં રસોઈ હતી ગંગદાસ પટેલને ઘેર. મહારાજ જમ્યા, સંતો બધા જમ્યા, મહારાજ ને રાજાઓ ને એ બધા પછી જાતા હતા. રંગમોલ છે ને દેવની દેવસરોની પાડ ત્યાં ઉતારા ત્યાં હતા, ફૂલવાડીમાં અને તંબુ તણાણા હતા, ત્યાં બધા જતા હતા. તો રસ્તામાં એક આશ્ચર્ય થયું. હો, મહારાજ વાજતે ગાજતે પૂરના દ્વાર પાસે આવ્યા. ત્યાં 15-20 બધી પનિયારીઓ પાણી ભરીને આવે ને, બૈરાઓ બધા કુએથી કે તળાવથી પાણી ભરીને આવતી હશે. માથે માથે ડબલ બેડા, હો, હાંડો એના ઉપર ગુણ્યો આમ, અને પાછો વળી એક કાંખમાં ગુણ્યો. માટીના વાસણ હતા તેથી તાંબા પિત્તળના થતા નહીં, ત્યાં ઉપર ડબલ વળી એક કાંખમાં. આરામથી વાતો કરતી હોય અને હાલી આવે, લ્યો પડે નહીં માથે માથેથી. હો, અને થોડીક ઉદ્ધત હશે બધી સ્ત્રીઓ, કઈ હશે જે હશે તે. મહારાજ આવ્યા, સંતો આવ્યા, એ ભક્તજનો તો રોડની વચ્ચો ચાલી આવે. આમને મહારાજની સામે આવી. એને જોઈને મહારાજ એને પ્રશ્ન કર્યો બૈરાઓને, એ કે તમારા માથા ઉપર આ 2-2 ઠામ છે, છતાં પણ હાથે પકડ્યા નથી ને એમને એમ હાલી આવ્યો, પડી જતું નથી માથે. મહારાજ કે એવી કળા તમે ક્યાંથી શીખ્યા? કે બૈરાઓને પૂછ્યું મહારાજ કે આવી કળા તમને આવડી ક્યાંથી? 2-2 ઠામ પડ્યા માથે, હાથ નથી રાખ્યો, હાથ નીચે અને પડતા નથી પાછા, લ્યો. એવું મહારાજે બૈરાઓને પૂછ્યું. ત્યારે સ્ત્રીઓ થોડોક ઉદ્ધત જવાબ આપ્યો. મહારાજ આગળ બોલી કે સીતાજીના હુકમથી અમારા બધા બેડા છે ને હનુમાનજી અધ્ધર પકડી રાખે, લ્યો. હનુમાનજી ઝાલી રાખે. મહારાજ હનુમાનજી નવરાય કે તમારા બેડા ઝાલી રાખે માથે, કે લ્યો હનુમાનજીને શું કામ બળગાડો? તો બસ સીતાજી આજ્ઞા કરી છે એટલે હનુમાનજી અમારા બેડા ઝાલી રાખે, પડે નહીં. કે મહારાજ કે હનુમાનજી તો વાંદરો છે, ક્યારેક ખેલ કરવા જાય તો ખેલ કરે, ક્યારેક એને તો કૂદકા મારવાની મજા આવે ને, તો તમારા બેડાનું શું થાય? એટલે સ્ત્રીઓ કાંઈ બોલી નહીં, એમને ત્યાંથી આગળ ચાલી ગઈ. હો, મહારાજ પણ આગળ ચાલતા થયા. થોડાક દૂર ગયા ને મહારાજ, એટલે જેટલી 15-20 જણી હતી ને એના માથા માથે બધા બેડા ઓચિંતાના ફૂટ્યા. હો, બધાય, અને બધી પલળી ગઈ એમને એમ. માણસો ઘણા બધા હતા, આ નજરે જોયું ગામના માણસોએ. પછી બધી સ્ત્રીઓ પોતપોતાની ઘેર ગઈ. લોકો કહેવા લાગ્યા કે હોળીના દિવસોમાં આ ઠીક બંધ બેસતું થઈ ગયું બધું, કે હો પલળ્યું ને બધું. કોઈ દિવસ ઠામ ફૂટે નહીં, કોઈ દિવસ. અને આજે બધા કેમ ફૂટ્યા? કદાચ ભૂલથી ફૂટે તો એકાદ કે 2 જણનું વાસણ ફૂટે, પણ બધાના ભેગા કેમ ફૂટ્યા? ગામના માણસો કે બીજું કાંઈ નહીં. આ બધા સંતો આવ્યા, એની કાંઈ મર્યાદા રાખી નહીં, મહારાજની કાંઈ મર્યાદા નહીં, અને ફાવે એવું પાછી બોલી કે હનુમાનજી ઝાલી રાખે બેડા બધા. હનુમાનજી શું તમારે નોકરી કરે બૈરાઓની? એટલે કોઈક મર્યાદા પુરુષે એના બધા વાસણ ફોડ્યા, આમ લોકો બોલતા હતા. તેથી એ બાઈઓને પણ શોખ થયો કે આપણે ખોટું કર્યું. પછીથી ગામના બૈરાઓ પાણી ભરવા જાય ને કે આવે, વચમાં સંતો કે મહારાજ મળે ને તરત એક બાજુ ઊભી થઈ રહી. હો, મર્યાદા જાળવે કે વરી ફૂટી જશે ક્યાંક તો હનુમાનજી ભાંગી નાખશે પાછા. સંતો કે દેખાય ને તો તરત બૈરાઓ બધા પાણી ભરીને આવતા હોય કે જાતા હોય તો એક બાજુ ઊભા થઈ રહે બસ.
આવો મહારાજ એક ચમત્કાર બતાવ્યો એટલે ગામમાં એક મર્યાદાની શરૂઆત થઈ ગઈ. શ્રીહરિ મોલમાં આવીને થોડીક વાર મોલની મધ્યમાં રહેલા બે ખંડમાંથી, તમે ઉપર ચડશો ને, દક્ષિણ ખંડ ઉત્તર ખંડ બે ખંડો છે. એમાં દક્ષિણ ખંડ બાજુના ખંડમાં મહારાજ પોઢ્યા અને ઉત્તર દિશાના ખંડમાં પાડાઓ રહ્યા. દક્ષિણ અને પશ્ચિમ બાજુ બે ગોખ છે. એમાં શ્રીજી મહારાજ ક્યારેક ક્યારેક બેસતા અને બેસીને ક્યારેક ફૂલના હાર વારંવાર ભક્તજનો આવે એને આપતા અને લેતા ને એવું મહારાજ કરતા. મધ્યાહન પછી બે ઘડીએ સંતો અને શ્રીહરિ નાહવા ચાલ્યા. હો, મોલના ભોંય તળિયે નીચે કઠોળો બનાવેલો, આમ પાણી કઠોળો એક, ત્યાં મહારાજ ઉભા રહ્યા. સરોવરનું પાણી જોયું. આસજીભાઈને મહારાજે કીધું કે આમાં પાણી કેટલું ઊંડું છે, અમારે નાવું છે કે. આસજીભાઈ કે મહારાજ ખમો, હું જોઈ આવું કે પછી કહું. જોઈ આવું પછી મહારાજ અંદર પડો તો સારું કે પાણી ઊંડું હશે. મહારાજ કે તમે કપડાં બદલાવશો, અંદર જાશો, એના કરતા દોરી લઈ આવો, દોરીથી તપાસ કરી લઈએ. મેલ સીધું ઊંડું તળાવ હો, ત્યાં પગથિયાવાળી સાઈડમાં હતા. મારે દોરી મંગાવી, એમાં એક પાણો બાંધ્યો અને માય મૂક્યો. હો, બે મથોડા પાણી છે મહારાજ કે. હો, તળાવમાં બે મથોડા પાણી હતું. પછી શ્રીજી મહારાજ કે અમારે અંદર નાવું છે કે. તો ઓચિંતા ના મહારાજ ઉઠ્યા. હો, કાછોટો વાળ્યો તળાવમાં પડવા માટે. જાણે ભગવાન કાળીય નાગનું દમન કરવા માટે જાતા હો ને એમ શ્રીજી મહારાજે જોશથી ધૂબકો માર્યો. બે મથોડા પાણી તળાવમાં, ઉપર લીલ જામેલી હતી. મહારાજ જેવો ધૂબકો માર્યો અંદર, ત્યાં તો લીલ બધી તૂટી ગઈ. ઈ ક્યાં ગઈ ખબર ન પડી. તડાકા થવા લાગ્યા, બંદૂકો છૂટી એવા અવાજની સાથે લીલ બધી તૂટી. અને મહારાજ જેવા અંદર પડ્યા ત્યાં તો એ વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. વાજતે ગાજતે મહારાજ ત્યાં કને ગયા હતા. બપોરે થોડીક વાર આરામ કરીને, ભક્તો તો ઘણા બધા હતા ત્યાં, આખું ગામ ત્યાં આવેલું છે. આજે સ્નાન ક્રીડા છે, જળ ક્રીડાના દર્શનને માટે. મહારાજ અંદર કૂદ્યા, વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. એટલે સંતો પણ બધા અંદર ગયા અને ભક્તો પણ સ્નાન કરવા લાગ્યા. ચારે બાજુથી જય જયકાર થવા લાગ્યો. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કાંઠા ઉપર રહેલા ભક્તજનો દર્શન કરતા હતા ને જય જયકારનો ઉચ્ચાર કરતા હતા. શ્રીજી મહારાજ નદી કે સરોવર, એનું ઊંડું પાણી હોય ને એમાં મહારાજ વધારે નાહતા. તાંગા પાણી મહારાજ ને બહુ મજા ના આવે, ધૂળ નીકળી આવે ને. હરિભક્તો પણ શ્રીહરિને સ્નાન કરતા દેખીને સ્નાન કરવા બધા લાગ્યા છે. ત્યાં કેટલા અંદર પડ્યા તળાવમાં. સંત હરિ જન કુ કહત સબહી, મેરો બચન સબ સુનનો અબહી. શર કે તીર રહી નહાવો વિચારી, બાલ વૃદ્ધ જો બન નર નારી. બુઢી મરને કોંડર સબ રખના, વિચારે બિના કોઈ પગ નહીં ભરના. હમારે નહાને કો ઉમંગ હે ભારી, જન્મ રેતી સે ડરે વારવારી. બધા માણસો પડ્યા મહારાજ ના હારાથી. બધા અંદર એ ચારે બાજુ મંડ્યા અંદર પડવા. એટલે મહારાજ તરત કહેવા લાગ્યા કે દેખા દેખી અંદર પડશો નહીં, કોઈકને તાર નહીં આવડતી તો ડૂબશે ક્યાંક. એક મજો છે સ્નાન ક્રીડાનો, મરી જશે. કોઈક માણસ અંદર ડૂબ્યો અને જો મરી ગયો, મહારાજ કે મરવાનો થોડોક ડર રાખજો, ડર. વાત સાચી, અંદર પડે સીધે સીધા કે બધા પડ્યા, હાલો પડી. તમને ખ્યાલ હો તો લગભગ 30 વર્ષ પહેલા
ગઢપુરમાં 150 વર્ષનો સમય ગોપીનાથજી મહારાજનો મોટે પાયે ઉજવાતો હતો, જોરદાર. તે અમે બપોરે થોડાક સંતો અને ધરો છે ને પાણીનો ડેમ બાંધેલો છે, અંદર નાતા હતા. અમે બધા અંદર નાતા હતા. એક જણો કોઈક માણ આવ્યો, ખબર નહીં ગુજરાતી હતો કોઈ, તે કપડાં ઉતારીને સીધો દોટ માય હો, તે સીધો ડૂબવા મંડ્યો. અમે તો માય તરતા હતા, ઓલે સીધો અંદર ગયો. ભાઈ સાધુ માન ઝાલ્યો એનો, માન બચાવ્યો, નહીતર મરી જાત. પછી કીધું ક્યાં અંદર પડ્યો? તો મને એમ કે તમે બધા ના આવડે એટલે અંદર પડ્યો. તાર આવડે? એ તાર કેવી મને ખબર નથી. લ્યો તમે જોવું તો જોઈને સીધું દોડતું દોડતું માય સીધું પાણીમાં. મહારાજ કે એમ કોઈક મરી જાશો તો અમારો ઉત્સાહ ભાંગી જશે બધો. મારે બધા કાંઠે કાંઠે ના આવો કે લાગડ મંડી પડ્યા બધા કે બરાબર તાર આવડતી હોય એ મહારાજ કે અમારી પાસે આવો, બાકી અમે એકલા નાશું. એકલા મહારાજ હો વચ્ચમાં, બાકી બધાને કીધું બહાર નીકળો બધા. તાંગા તોંગું પાણી હો, ગુડા ગુડા હરખું, એમાં બધા નાવાની મહારાજ આજ્ઞા કરી. એટલામાં જ નાવ બધા. સૌ ઢીચણ સામા જળમાં જ બધા નાહ્યા, મહારાજની આજ્ઞા થઈ. એટલે મહારાજ કે વિઘ્ન થાય એવું કામ અમે ભૂલે પણ કરતા નથી. મજા ના આવે કે કોઈક મરી જાય ને તો મજા ના આવે. વાત સાચી, મરે તો મજા ના જ આવે ને. મહારાજ કે વિઘ્ન થાય તો અમારું ચિત્ત છે ને બે રંગ થઈ જાય, આનંદ માત્ર બધો જતો રે. છતાંય ક્યાંક વિઘ્ન આવે તો અમે સહન કરીએ છીએ, પણ પહેલેથી સાવધાની રાખવી એ સારું છે મહારાજ કે. એટલે શ્રીહરિના કહેવા પ્રમાણે સૌ હરિભક્તોએ સરોવરને કાંઠે બેસીને બધા સ્નાન કર્યું. મુખે બધા ભજન કરવા લાગ્યા, મહારાજનું નામ બોલવા લાગ્યા. સંતો પણ તીરે બેસીને ભજન ગાવા લાગ્યા. અને શ્રીજી મહારાજ તો તળાવની વચ્ચોવચ જાય ને હો, બધાને દર્શન તો થાય ને. વચ્ચોવચ મહારાજ ત્યાં સ્નાન કરવા લાગ્યા. રામદાસજી અને મુક્તાનંદ સ્વામી આ બે સંતો મોટા સંતો કહેવાય. તે મોટા મોટા તુંબડા રાખી અને એ કીર્તન ગાતા ગાતા મહારાજ પાસે ગયેલા છે.